તો અહીંયાથી આગળ રસ્તો બંધ છે થોડી વાર માટે. પથ્થર गिरने की सत्यता. બસ પથ્થર પડી ગયા આગળ. તો રસ્તો હવે એકદમ પ્રોપર ઘાટીઓ વાળો આવી ગયો છે. જુઓ ખાલી નજારો જુઓ ભાઈઓ, નજારો જુઓ. વાદળ આપણી વચ્ચે જ છે. એવું થાય છે થોડા વાદળ ભરીને અમદાવાદ લેતો આવું. શું મસ્ત વાતાવરણ છે ભાઈઓ, ગજબ. ખાઈ જ ખાઈ છે. એક જોડે 3-4 રસ્તા દેખાતા હોય છે, પણ ખબર નહીં આપણે કયા રસ્તે જવાનું છે. એ વળાંક આવે અને ખબર પડે કે ભાઈ આ તો આ રસ્તો છે. બાકી બનાવવા વાળાની બી કારીગરી કહેવાય કે આવા રસ્તા બનાવ્યા છે આવી ઘાટીમાં. આપણે પેલા ઉપરવાળા રસ્તેથી આવ્યા હતા. અને આખા રસ્તા ઉપર બધી જગ્યાએ જ્યાં જ્યાં લેન્ડ પડે છે ત્યાં આવું બનાવેલું છે અને હજી બી કામ ચાલુ જ છે. અડધો 1 કિલોમીટર આવે એટલે બીજું કામ ચાલતું જ હોય છે. કુદરતનો કરિશ્મો કહેવાય. આ દેખો રસ્તાનો વળાંક દેખો ખાલી. આ લોકો આ ઘરોમાં રહેતા કેમ ના હશે? પેલા રસ્તેથી આપણે આવ્યા હતા. બહુ બધી વસ્તુઓ વિચારવા જેવી છે. એક આ ઇલેક્ટ્રિક વાયરો, વિચાર તો એ જ આવે છે કે આ લોકો એક ઘાટીથી બીજી ઘાટી વાયર ઇલેક્ટ્રિકના થાંભલા છે, તો સામસામે એટલે વાયર પહોંચાડતા કેમ ના હશે? અઘરું છે ભાઈ, બધું બહુ જ અઘરું છે. આપણે બપોરે 12:30 નીકળ્યા હતા, અત્યારે 5:30 થઈ ગયા છે અને હજી 120 કિલોમીટર બાકી છે. હવે જોવાની વસ્તુ એ છે કે રાત્રે ડ્રાઇવિંગ થાય છે કે નહીં, કે પછી ક્યાંક હોટલ લઈને વિહામાં લેવો છે, એ હવે આગળ વિચારે. હા, ઝરણું તો દેખો. બાકી પાણી શાંત છે, મતલબ કે ઉપર વરસાદ ઓછો છે, નહીંતર અહીંયા પાણી આ જે રીતે ઝડપે છે એના કરતા તો વધારે જ ફાસ્ટ હોત. બાકી તમે જુઓ છો ઘાટીઓ તો પેલો જે ભાગ છે એ તો વાદળોમાં જ ખોવાઈ ગયો છે આખો. એટલે હજી તો ઉપર જઈએ છીએ, જોઈએ છે કેટલી મજા છે, શું છે, મોજ છે. બાકી ઠંડક હવે ચાલુ થઈ ગઈ છે, મતલબ કે એસી ફ્રીજનો દરવાજો ખોલ્યો તો સામેથી કેવું ઠંડકની અહેસાસ થાય, બસ એવું કંઈક વાતાવરણ છે. હવે આ ફ્રીજનો દરવાજો આગળ જઈને ફ્રીઝરનો દરવાજો બંધ થાય એવી હાલત થવાની હોય એવું લાગી રહ્યું છે. આ ટનલના કામ ચાલુ છે. બસ ત્રિવેણી સંગમ 2 કે 3 કિલોમીટર દૂર છે અને સાંજના
વાગ્યા જેવો ટાઈમ થયો છે. ભાઈ એ તો જોઈ લીધું કે પહાડનો 1 કિલોમીટર અને હાઈવેના 1 કિલોમીટરમાં બહુ ફેર પડે છે. અહીંયા 1 કિલોમીટર કરતા તો બાપરે મજા છે ભાઈ, મજા છે જે બી કહો. અને આ રસ્તાની જો વાત કરીએ તો બસ એક બાજુ નદી અને એક બાજુ પહાડ, આખા રસ્તામાં બસ આ જ દેખાશે. તો ભાઈઓ સાંજ પડતા પડતા કે રાત પડતા પડતા વરસાદ તો ચાલુ થઈ ગયો છે. હવે કંઈક અલગ મજા હશે ભાઈ આ રસ્તાની. આપણે અને આ ભાઈ છે આગળ, એમની યુપીનું બાઇક છે. આપણે કોર્ડિનેટ કરી દીધું છે. હવે અંધારામાં છેકથી છેક જોડે જ રહીશું છેક ઉપર સુધી. રાતના 8 વાગી ગયા છે અને કિલોમીટરની વાત કરો તો 35 કિલોમીટર બાકી છે અને રસ્તો મજાથી કપાઈ રહ્યો છે. અત્યારે આ જગ્યાએ વરસાદ નથી, હમણાં સુધી હતો. અને આ દેખો સામે પહાડવાળો ભાગ, બધી બાજુ ઘરોની અને રસ્તાની જ લાઈટો દેખાય છે. ગૌરીકુંડ 14 કિલોમીટર. છેલ્લા 4 કિલોમીટર છે સોનપ્રયાગના, ત્યાં અમારો નાઇટ હોલ્ડ રાખવાનો છે. અને જે નીકળ્યા હતા 12 સાડા 12 અને અત્યારે 9:30 આસપાસ થયું છે. અને મહાદેવ દાદાની દયાથી વરસાદ હતો પણ અમને અહેસાસ નથી થયો. છેલ્લા 2 કિલોમીટર સીતાપુર પાર્કિંગ. તો આ છે પાર્કિંગ, ચક્કા જામ છે બાકી પાર્કિંગમાં. આ સોનપ્રયાગ પાર્કિંગ છે. આપણે બી અહીંયા જ ગાડી મૂકવાની છે. તો ભાઈ રૂમ લેવાઈ ગયો છે અને હવે ગાડી જમવા નીકળી છે. 12 વાગે તો પહોંચ્યા છીએ અને સવારે 3 સાડા 3 ચાલતું જવાનું છે.